જૂનાગઢમાં સોશિયલ ડિસ્ટન્સના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે। જૂનાગઢમાં દીક્ષાંત સમારોહમાં નિયમો ભૂલાઈ ગયા। દીક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાન ગરબે ઘૂમ્યા હતા। તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ અહીંયા ધજાગરા ઉડી ગયા છે। પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં દીક્ષાંત સમારોહ હતો અને તેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે તેનો આ વિડિયો છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, કોરોનાના કેસ ચોક્કસપણે ઘટી ગયા છે, પરંતુ કોરોના હજુ પણ આપણી વચ્ચે છે જ, અને એ વચ્ચે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન, અનેક સવાલો। જી ચોક્કસ કે જે રીતે આજે વિડીયો સામે આવ્યા છે તે દીક્ષાંત સમારોહ અગાઉના દિવસે આવતીકાલે દીક્ષાંત સમારોહ યોજાવાનો છે, ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે છે તે સ્પષ્ટ દેખાય છે કે તાલીમાર્થીઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે। કોરોનાની તે ભૂલાઈ ચૂકી છે અને તાલીમાર્થીઓ છે તે બેફિકર થઈને જે ગરબે રમી રહ્યા છે, ત્યારે સંક્રમણ જે છે તે વધવાની શક્યતા પણ રહી શકે છે। પરંતુ જે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કે આ જે તાલીમાર્થીઓ છે છેલ્લા 7 મહિનાથી અંદર પીપીએસ ગ્રાઉન્ડમાં જ છે તે બહાર નીકળ્યા નથી, અને જે જાણવા મળતી વિગત મુજબ જે છે તે તેનું દરરોજ ચેકિંગ કરવામાં આવે છે થર્મલ ગનથી, અને એક પણ કેસ સંક્રમણ ન થાય તે માટેની તૈયારીઓ સાથે આ જે કાર્યક્રમ યોજાયો તેઓ તરફથી સૂત્રોમાંથી જાણવા મળે છે। જી કેતન, આભાર આપનું તમામ વિગત માટે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અહીં સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રીતે ગરબાનું આયોજન કરાયું હતું। નિયમોના ધજાગરા ઉડ્યા। દીક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો ગરબે ઘૂમ્યા હતા। તો જે રીતે વારંવાર આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે મહામારી વચ્ચે હજુ પણ સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે, માસ્ક વગર લોકો ઘૂમી રહ્યા છે, આ રીતે જાહેર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માસ્ક અને સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા, લીરા ઉડ્યા અને દીક્ષાંત પરેડ પહેલા એલઆરડી જવાનો આ રીતે સામૂહિક ગરબે ઘૂમ્યા હતા। તો આ અંગે આપણી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે, વધુ વિગત આપશે। મનોજ, જે રીતે વારંવાર નેતાઓ દ્વારા આ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે, આપણે સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે આવા આયોજનો થઈ રહ્યા છે, જ્યારે કોરોના મહામારી હજુ પણ આપણી વચ્ચે છે જ અને નવા સ્ટ્રેનની પણ દહેશત ફેલાઈ રહી છે। બીજી બાજુ આ દીક્ષાંત સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું હતું, શું આ અંગે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો છે, આ અંગે કોઈ નોંધ લેવામાં આવી છે અત્યાર સુધી? અત્યાર સુધી કહેવાતું હતું કે નેતાઓને કોરોના નડતો નથી ને નેતાઓ છે તે નિયમોનો ભંગ કરી રહ્યા છે। આ નેતાઓની સાથે સાથે હવે જનતાના રક્ષકોનું નામ પણ ઉમેરાયું છે। જનતાના રક્ષકો જે બહાદુરીપૂર્વક નિર્દોષ લોકો પાસેથી માસ્કના નામે રૂપિયા તો પડાવે છે, પરંતુ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે આમનો મેમો કોણ ફાડશે તે સૌથી મોટો સવાલ છે। ગુજરાતની જનતા વતી સંદેશ ન્યૂઝનો આ સૌથી મોટો સવાલ રાજ્યના પોલીસ વડાને છે કે પોલીસ ટ્રેનિંગ સેન્ટર આ જૂનાગઢનો જે દ્રશ્યો છે કે જે દીક્ષાંત પરેડ પહેલા, દીક્ષાંત સમારોહ પહેલા આ 700 જેટલા તાલીમાર્થીઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે। બીજું કે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ગરબાની પરમિશન આપી કોણે, આ સૌથી મોટો સવાલ છે। અત્યાર સુધી તમે જોશો કે તાપીમાં જે કાંતિ ગામિત સામે જે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને 16 થી વધુ લોકોની ધરપકડ થઈ હતી, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી, ત્યારે પોલીસ સામે જ કાયદેસરની કાર્યવાહી કઈ પોલીસ કરશે તે એક સૌથી મોટો સવાલ છે। એક નહીં બે નહીં, તમે જોઈ રહ્યા છો કે મોટું એક આખું ગ્રાઉન્ડ છે અને ગરબામાં પોલીસ જે તાલીમાર્થીઓ તે ગરબે ઘૂમી રહ્યા છે અને તમામ લોકો છે તે માસ્ક વગરના છે। આ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને જનતા સવાલ કરી રહી છે કે જે અમારી પાસેથી 1,000 રૂપિયા જે મહેમાના કરીને કરોડો રૂપિયા જે ઉઘરાવ્યા છે, હવે આ લોકોનો મેમો કોણ ફાડશે, એક આ સૌથી મોટો સવાલ ગુજરાતની જનતા છે તે રાજ્યના પોલીસ વડા અને મંત્રીઓને પૂછી રહી છે। જી મનોજ, સવાલ એ જ થઈ રહ્યો છે કે એક બાજુ પોલીસ કર્મીઓને ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલું ફંડ ઉઘરાવવાનું છે, આટલો દંડ ઉઘરાવવાનો છે, અને સામાન્ય જનતા જ્યારે પણ નીકળે માસ્ક ન પહેર્યું હોય અને નાક નીચે પણ માસ્ક પહેર્યું હોય તો પણ તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે, અને બીજી બાજુ આ રીતે જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે। નેતાઓના કેસમાં આપણે જોયું કે જ્યારે મીડિયા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવે છે અથવા જાહેરમાં બતાવવામાં આવે છે ત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો, હવે સવાલ એ થઈ રહ્યો છે કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું છે ખરી? જી હજી સુધી કોઈ નહીં, કે વિડીયો વાયરલ થયો છે અને ખુદ પોલીસના જે ગરબા છે તો પોલીસ તેના પર કઈ રીતે તપાસ કરશે એ સારી રીતે જાવ છે। બીજું કે જે ગુજરાતમાં કોરોનાના નિયમોને લઈને જે બેધારી નીતિ ચાલી રહી છે તે પણ પ્રશાસનની ખુલ્લી પડી રહી છે। કારણ કે એક બાજુ નિર્દોષ જે નાગરિકો છે રોજ લઈને રોજ ખાનારા છે તેમની પાસેથી 1,000 રૂપિયા મેમો કરી રહ્યા છે માસ્કના નામે, જ્યારે આટલા મોટા 700 થી વધુ જ્યારે તાલીમાર્થીઓ હોય તે પણ વગર માસ્ક, અને બીજું કે આટલું મોટું આયોજનની મંજૂરી કોણે આપી, એક સૌથી મોટી ચિંતાનો
વિષય છે. સામાન્ય રીતે કોરોનાના નિયમો હોય, લગ્ન પ્રસંગ હોય તો 100 લોકોની હાજરી હોય, મરણ પ્રસંગ હોય તો 50 લોકોની હાજરી હોય. જ્યારે આ તો દીક્ષાંત સમારોહની પહેલાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો તેની પરમિશન ચોક્કસપણે લીધી નથી. એક સાફ વસ્તુ છે. બીજું કે પોલીસ પરેડ સેન્ટરમાં આટલી મોટી જે ભીડ એકત્રિત કરવી એ પણ એક મોટો નિયમનો ભંગ છે જાહેરનામાનો. બીજું આટલો સાંસ્કૃતિક કાર્યક્રમ નામે લોકો જે પોલીસ છે તે ખુદ માસ્ક વગર ગરબે ઘૂમી રહી છે, એક આ બીજો જાહેરનામાનો ભંગ છે. તો આટલા લોકોનો જે એક સાથેનો જે માસ્કનો નામે જે દંડ ઉઘરાવશે તો લાખો રૂપિયામાં જઈ શકે છે. જે રીતે પોલીસને જે ટાર્ગેટ આપ્યા છે 40 મહેમાનો, આ તો 400 થી વધુ છે કે 10 પોલીસ સ્ટેશનનો ટાર્ગેટ છે તે એકલા જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પૂરો થઈ શકે તેમ છે. હવે પોલીસ કઈ પ્રકારની જે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જી મનોજ, કાયદાની સમાનતા આ દરેક નાગરિકનો બંધારણીય હક છે, પરંતુ આ જ કાયદાના રખેવાળો કાયદાનું પાલન નથી કરતા. શું તેમની કોઈ જવાબદારી નથી? કારણ કે એક બાજુ જ્યારે તલવારથી કેક કાપવામાં આવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, અહીં જાહેરમાં તલવાર રાસ યોજાઈ રહ્યો છે, સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા છે, માસ્ક ક્યાંય નથી દેખાતું. શું તેમની કોઈ જવાબદારી નથી કાયદા પ્રત્યેની? જવાબદારી તો છે અને સારી રીતે તેઓ સભાન પણ છે, કારણ કે જનતાના સેવકો છે. જનતાને તેઓ વારંવાર અપીલ કરે છે મીડિયામાં આવીને કે માસ્કનું પાલન કરો, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો, પણ જ્યારે પોતાના તરફ આંગળી આવે છે, પોતાને જ્યારે પાલન કરવાનું આવે ત્યારે બિલકુલ પાલન કરતા નથી. પછી તે રાજકીય રેલી હોય કે આ પ્રકારના તાઇફા હોય, સૌથી અગત્યનું કે જે પોલીસ છે તે અત્યાર સુધી લોકોના જે મેમા ફાડે છે કે જેમણે માસ્ક નથી પહેર્યું. બધું પોલીસ ટ્રેનિંગ સેન્ટર જે જુનાગઢનો આ વિડીયો જે વાયરલ થયો છે તેના દ્રશ્યો જોશો તો ચોંકી નહીં જશો, કારણ કે પોલીસ જ આ પ્રકારની પરમિશન આપી હશે કે નહીં આપી એક બાજુની વસ્તુ છે. બધું પોલીસ આ સામે કઈ કાર્યવાહી કરે છે તે મોટી વાત છે, કારણ કે સામે જે ફરિયાદી છે તે પણ પોલીસ છે અને જે આરોપી જાહેરનામાનો ભંગ કરનાર છે તે પણ પોલીસ છે. અને એક બે નહીં 400 થી વધુ. જી, અત્યાર સુધી પોલીસની બેવડી ભૂમિકા અનેક વખત સામે આવી ચૂકી છે સામાન્ય લોકો પાસેથી દંડ ઉઘરાવવાના. જ્યારે પોલીસ પોતે પણ ગઈકાલે જે એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં નંબર પ્લેટ પણ નહોતી, પોલીસ કર્મચારીએ માસ્ક પણ નહોતું પહેર્યું અને ત્યારબાદ ઉપરથી રોબ જમાવ્યો હતો, દાદાગીરી દેખાડી હતી. એટલે પોલીસની અનેક વખત બેવડી ભૂમિકા સામે આવી ચૂકી છે. સવાલ મોટો એ જ થઈ રહ્યો છે કે હવે તંત્ર દ્વારા આમની સામે શું કાર્યવાહી કરાશે? જો તંત્ર છે તે નાના વ્યક્તિઓ સામે કામ કરવામાં અને બહાદુરી બતાવવામાં સુરાપુરા છે. ગઈકાલે જે કોન્સ્ટેબલનો જે વિડીયો વાયરલ થયો હતો તેને તો સસ્પેન્ડ કરી દેવાયો છે, બધું 700 જેટલા જે તાલીમાર્થી પોલીસ કર્મીઓ છે તેમની સામે કોણ પગલાં લેશે, તેની સામે કોણ ફરિયાદી બનશે? સામાન્ય આ પ્રકારના મોટા જાહેરનામા અથવા પ્રકારની ઘટના હોય ક્રાઇમની ત્યારે સરકાર છે તે જાતે જ ફરિયાદી બનતી હોય છે. ત્યારે જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની ઘટનામાં શું સરકાર કે સરકાર વતી જે પોલીસ સ્ટેશન નજીકના છે તે ફરિયાદી બનશે કે કેમ તેના પર લોકોની નજર છે. બીજી ગુજરાતની જનતા એક જ છે કે જ્યારે કાયદો જો તમામ માટે સરખો છે તો પછી આ આટલી મોટી સાંસ્કૃતિક કાર્યક્રમની મંજૂરી કોણે આપી અને તે પણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં? અત્યાર સુધી જો તમે લગ્નની કંકોત્રી અથવા તો લગ્ન કોઈ સામાન્ય રીતે ગરીબોના યોજાતો ત્યાં તમે રેડ પાડીને બહાદુરી બતાવો છો, તો અહીંયા તમે બહાદુરી બતાવવા જેવી હતી. કારણ કે દીક્ષાંત સમારોહ પહેલા આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે એ સૌથી મોટો ગુજરાત માટે કમનસીબ ઘટના છે. કારણ કે તમે ગ્રાઉન્ડ જોશો અને તેની જે મેદની જોશો, આ મેદની આમ આદમીની નથી, તમામ આવનારા દિવસોમાં પોલીસ બનીને જનતાની રખેવાળી કરનારા છે. આ તાલીમાર્થી પોલીસ કર્મીઓ છે કે જ્યાં જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તેમને પોલીસ બનવાની તાલીમ આપવામાં આવે છે. જી, એટલે મનોજ અહીં જવાબદારી પણ છે. એક બાબત એ છે કે જ્યારે સંદેશ ન્યૂઝ અહીં પોલીસ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તેઓ ફોન ઉપાડવા માટે તૈયાર નથી. ગરબાનું આટલું મોટું આયોજન કરવામાં આવ્યું અને હવે તેઓ ચૂપ થઈ ગયા છે. સંદેશ ન્યૂઝ સાથે ડેપ્યુટી એસપી પણ વાત કરવાથી ભાગી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે તેઓ પાસે કોઈ જવાબ નથી. જરૂરથી એ છે કે જે વિડીયો સામે આવી રહ્યો છે, બીજું કે જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ છે, આટલો મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે પર પરમિશન કોણે આપી? જેણે પણ પરમિશન આપી છે તે પણ જાહેરનામાના ભંગ બદલ ગુનેગાર ઠરી શકે છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં પરમિશન સામાન્ય વ્યક્તિને મળી શકતી નથી. અને આ ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરની વાત છે ત્યારે પરમિશન મળ્યા બાદ આટલી મોટા જે ગરબા યોજાવા અને તે પણ 400 થી 500 પોલીસ તાલીમાર્થીઓના, આ સૌથી મોટી બાબત છે. અત્યાર સુધી જે કરોડો રૂપિયાનો દંડ છે જે પોલીસે ઉઘરાવ્યો છે તે નાગરિકોનો ઉઘરાવ્યો છે, જ્યારે આમનો હવે આની પાસેથી દંડ કેટલો ઉઘરાવે છે તે જોવું રહ્યું. જી મનોજ, કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે અત્યારે લગ્ન માટે જે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે 100 કરતા વધારે લોકોને ભેગા નહીં થવાનું, ગરબાનું આયોજન ન કરવું જોઈએ, પરંતુ વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં કોઈ રાજકીય રેલી હોય ત્યાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં આટલી મોટી સંખ્યામાં જે તાલીમાર્થીઓ ભેગા થયા છે તેઓ પણ ગરબે ઘૂમી રહ્યા છે, એટલે એ જ વાત સામે આવે છે કે અલગ અલગ કાયદા શા માટે?
એ છે કારણ કે કાયદાનો ડર છે જે સૌથી અગત્યની વાત છે કે નાગરિકો માટે જે અલગ અલગ કાયદા છે તેમાં તંત્રનું મોટી ભૂમિકા છે કારણ કે જે નેતાઓ છે તે તંત્રને ગાંઠતા નથી કારણ કે તેઓ રાજકીય રેલી કરી રહ્યા છે, ખુલ્લેઆમ એરપોર્ટ ઉપર મોટી ભીડ ભેગી કરી રહ્યા છે. બીજું આ પ્રકારના રાજકીય તમાશામાં પણ તમે જોશો કે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરાય છે. 6 ગજ જે 2 ફૂટ કી જે ગજની જે દૂરી છે તે પણ જોશો કે તે જળવાતી નથી. માસ્ક મારી કોઈ નાગરિકનું ખાલી નીચે હોય, ભલે માસ્ક પહેર્યું હોય પણ મોઢા ઉપર ના હોય તો તેને પણ 1000 રૂપિયા જે દંડ ફટકારાય છે. ત્યારે અહીં તો તમે જે કાર્યક્રમ જોઈ રહ્યા છો કે સૌથી મોટો કાર્યક્રમ અત્યારનો ગુજરાતનો અને તે પણ જુનાગઢ પોલીસ સેન્ટરનો કહી શકાય. પ્રથમવાર આ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. બીજું કે ગુજરાતમાંથી હજુ કોરોનાએ વિદાય લીધી નથી. કેસો જરૂરથી ઘટી રહ્યા છે. શરૂઆતમાં 1500 2000 હતા, હવે 700 800 ની આસપાસ છે. બધું કોરોના છે તે ગુજરાતમાં હજુ પણ છે. ત્યારે કોરોનાની પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા તે કેટલે અંશે વ્યાજબી છે એ સૌથી મોટી વાત છે. જી જી મનોજ, એલઆરડી ની આપણે વાત કરી રહ્યા છીએ. એલઆરડી જવાન અહીં ગરબે ઘૂમી રહ્યા છે. 1-2 દિવસ પહેલા આપણે જે રીતે જોયું હતું કે એલઆરડી આંદોલનકારીઓ જ્યારે ભેગા થયા હતા વિરોધ કરવા માટે, ત્યારે ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી, તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી, માર પણ મારવામાં આવ્યો હતો કેટલાકને. ત્યારે શું પોલીસને હજુ આટલી મોટી સંખ્યામાં ગરબા થઈ રહ્યા છે, આયોજન થઈ રહ્યું છે, પોલીસને તેની ભનક સુદ્ધા નથી લાગી? એ છે એક બાજુ જે પોલીસ છે તે જ આવનારા જે એલઆરડી જે બનનારા છે લોકોને તેમને કાયદો અને શિસ્તના પાઠ શીખવી રહી છે. જ્યારે બીજી તરફ આ જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે તેમાં ખુલ્લેઆમ ગરબા ઘૂમી રહ્યા છે. ત્યાં નથી શિસ્તના પાઠનું ભાન કે નથી કોઈ જાહેરનામાના ભંગનો ગુનો લાગુ પડતો. બીજું આટલી મોટી સ્થિતિમાં કોરોનાની સ્થિતિ વચ્ચે એટલો મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવો કઈ રીતે એ સૌથી મોટો સવાલ છે. તેમના અધિકારીઓ છે અત્યારે સંદેશ ન્યૂઝ સમક્ષ આવવા માટે તૈયાર નથી. ફરિયાદી કોણ આ કેસમાં બને છે કેમ કે પછી ઘીનાઠામાં ઘી, કારણ કે પુરાવાનો નાશ છે તે આ ઘટનામાં બની શકે તેમ નથી. વિડીયો વાયરલ થઈ ગયો છે જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો છે. દીક્ષાંત સમારોહ પહેલા જે તાલીમાર્થીઓ હોય તેમનો આ વિડીયો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરના અંદરના કમ્પાઉન્ડમાં યોજાય છે. તેથી એમ પણ ન કહી શકાય કે કોઈ ખાનગી જગ્યા હતી અથવા તો અજ્ઞાત જગ્યા. તમામે તમામ સ્થળ મોજૂદ છે, તારીખ અને સમય છે. હવે જોવું રહ્યું કે આ લોકો સામે કયા પ્રકારના પગલાં લે છે. કારણ કે જુનાગઢ એસપી હોય, જુનાગઢ ડીસીપી કે ઉપરથી રાજ્યના પોલીસ વડા હોય, આ ઘટનાથી ગંભીરતા લીધા વગર કોઈ છૂટકો નથી. કારણ કે 1 નહીં 2 નહીં 400 થી વધુ તાલીમાર્થીઓ છે તેમણે નિયમોનો ભંગ કર્યો છે. જી, એટલે સ્વાભાવિક છે કે વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે એટલે સામાન્ય જનતામાં રોષ પ્રવર્તે જ. મનોજ, આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે.